ગુજરાતના કલ્ચરલ એમ્બેસેડર તરીકે દુબઈમાં કાર્યરત વ્યાપ્તિબેન જોશી રાજકોટ સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે। ત્યારે તેમણે અબ તક મીડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી। તેઓ ઇન્ડિયન પીપલ્સ ફોરમના બેનર હેઠળ દુબઈમાં અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરે છે। દુબઈમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સંસ્કૃતિના પ્રચાર પ્રસારનું કામ કરે છે। મને 15 થી 16 વર્ષ થયા દુબઈમાં કાર્યરત થઈ। 7 વર્ષથી ખૂબ જ મોટું આયોજન કરીએ છીએ। કેરવી બુચ, કરિશ્મા કપૂર, દેવાંગ પટેલ, કીર્તિદાનભાઈ ગઢવી, ગીતા રબારી આ બધાને જ ત્યાં બોલાવ્યા છે। એ ઉપરાંત ગુજરાતી ડાયરો જે આપણા નાના છોકરાઓને કલ્ચર વિશે નથી ખબર હોતી, તો મારો પ્રયત્ન એવો રહે છે કે ત્યાં આગળ ગુજરાતી કલ્ચર મેઇન ડાયરો આપણું અહીંયાનું જ કલ્ચર છે, તો કેવી રીતે બાળકોની અંદર એનો સમાવેશ થઈ શકે ને એ લોકો સમજી શકે। ગુજરાતી નાટકો ખૂબ સારા સારા લઈ જાઉં છું। એ ઉપરાંત ત્યાં આગળ ઘણી બધી સેવાના કાર્યો કરીએ છીએ, જેની અંદર હું NGO સાથે જોડાયેલી છું। લેબર્સ જ્યાં બ્લુ કોલર્સ પીપલ છે એ લોકોને અમે સેનિટરી નેપકિન્સથી લઈને ફૂડ ડોનેશનથી લઈને હાઇજીન કિટ બધું ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, ફૂડ ડોનેશન કરીએ છીએ અને હું ડૉક્ટર તરીકે ત્યાં આગળ લેક્ચર્સ પણ આપવા જાઉં છું। અપાર્ટ ફ્રોમ દેટ, જેવી રીતે આપણે ઇન્ડિયામાં BJP કાર્યરત છે એવી રીતે દુબઈની અંદર IPF ઇન્ડિયન પીપલ ફોરમ, જેની અંદર અમારા 23 વર્ટિકલ્સ છે અને દરેક વર્ટિકલ્સમાં અલગ અલગ સ્ટેટની કમિટી છે। તો એમાં ગુજરાતની હું કન્વીનર છું, ગુજરાતને રિપ્રેઝેન્ટ કરું છું અને આવી જ રીતે અમે ત્યાં સેવાના ઘણા બધા કાર્યો કરીએ છીએ અને મારો પ્રયત્ન એવો રહે કે ગુજરાત અને ગુજરાતના કલ્ચરને દુબઈ અને UAE અને GCCમાં જેટલું બને એટલું અમે પ્રમોટ કરીએ। અત્યારે પણ મારું ઇન્ડિયા આવવાનું પર્પઝ એ જ છે કે દરેક જગ્યાએ હેરિટેજ પ્રોપર્ટીઝ છે અહીંયા આગળ, અહીંયાના ટેમ્પલ્સ છે કે જેની બહુ જ સરસ હિસ્ટ્રી છે। તો મારો દીકરો 14 યર્સનો છે જેને હું બધે જ ફેરવું છું। સો બેઝિકલી ઇન્ડિયન સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરવા માટે હું ખુદ કથક ડાન્સર છું અને ત્યાં આગળ અમે ઘણા બધા શોઝ કરતા હોઈએ છીએ। એટલે ત્યાં આગળ ગરબાના ઘણા બધા ક્લાસીસ થતા હોય છે, કથક ડાન્સ પરફોર્મન્સ થતા હોય છે। એ ઉપરાંત અમે ગુજરાતને સ્પેશિયલ તો હું વર્ષોથી ત્યાં ગુજરાત ડે સેલિબ્રેટ કરું છું, જે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ દરેક ગુજરાતીઓ માટે હોય છે, જેમાં અંકિતભાઈ ત્રિવેદી, નેહલબેન ગઢવી અને રાજભા ગઢવી, પછી એવા બધા મોટા મોટા કલાકારોને ત્યાં બોલાવીએ છીએ અને આપણે ગુજરાતના કલ્ચરને રિપ્રેઝેન્ટ કરીએ છીએ। સો દિવાળીના સમયની અંદર દુબઈ એકચ્યુઅલી કહી શકાય કે બહુ જ સુંદર રીતે સેલિબ્રેટ કરે છે અને દરેક ઘરની અંદર તમને લાઇટિંગને જોવા મળતું હોય છે અને મારા તરફથી અમે લોકો દિવાળીમાં મીઠાઈ અને નાસ્તાનું ડિસ્ટ્રીબ્યુશન ગરીબોને ત્યાં આગળ અને લેબર કેમ્પને કરવા જઈએ છીએ। લાઇટિંગ તો ઓબ્વિયસલી કરીએ છીએ। લક્ષ્મી પૂજન મારા ઘરે રેગ્યુલર થાય છે। હું પોતે નવરાત્રિની અંદર 9 દિવસ અનુષ્ઠાન કરું છું, જેમાં ઉપવાસ કરું છું। 10 દિવસ ગણપતિનો ફેસ્ટિવલ કરીએ છીએ આપણા કલ્ચરમાં રાંદલમાં, તો એમના ફેસ્ટિવલ એટલે બધું જ કલ્ચર બને એટલું ત્યાં આગળ રિપ્રેઝેન્ટ કરીએ છીએ। સો મારું સ્પેશિયલ થેન્ક્સ અબ તક ન્યૂઝ ચેનલ રાજકોટને અને જૈન વિઝનને છે। થેન્ક યુ સો મચ।